એક્સિડન્ટમાં ફાટક પાસે પેલું આમ પાડવાનો રોડ નહોતો, એ દંડો નહોતો, પણ ખુલ્લું જ હતું. ત્યાં એક લાલટેન જગાવીને માણસ ઊભો રહે, ચેતવણી આપે કે ટ્રેન પસાર થઈ રહી છે એવી વ્યવસ્થા હતી. પણ એમ છતાં એક માણસ મૃત્યુ પામ્યો, રેલવેની નીચે કપાઈને મૃત્યુ પામ્યો. રેલવે તંત્રની ફરજ છે કે કોઈ આવતું હોય તેને રોકવા, કે ટ્રેન પસાર થઈ રહી છે પેલા વ્યક્તિને ખબર ન હોય. પરંતુ રેલવે તંત્રે બેદરકારી દાખવી. અમારા સ્વજનનું મૃત્યુ થયું છે, અમને આમનું મોટું વળતર મળવું જોઈએ. કોર્ટમાં વકીલે એ જે ફાટકવાળો સાંધાવાળો હતો એને કોર્ટના સાક્ષીના પાંજરામાં ઊભો રાખી અને પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું. એમણે પૂછ્યું કે ભાઈ, જ્યારે ટ્રેન આવી ત્યારે જે માણસ મૃત્યુ પામ્યો એ એક્ઝેક્ટલી એ ટાઈમે ક્યાંથી ક્યાં કેવી રીતે પસાર થયો? એ પહેલા માણસે કહ્યું કે સર, મારું કામ લાલટેન હલાવવાનું હતું. લાલટેન એટલે ફાનસ, અને મેં એ લાલટેન હલાવ્યું હતું, મને આટલી ખબર છે. એ વળી પાછું વકીલે પૂછ્યું, વકીલનો તો સ્વભાવ છે કે એને જરા બધા ટેઢા મેઢા સવાલો કરે. એને પૂછ્યું કે ભાઈ, જ્યારે પેલો માણસ મૃત્યુ પામ્યો ત્યારે ચીસ પડી હશે એના મોઢામાંથી, તો ચીસ પડી ત્યારે તે આજુબાજુ પહેલું શું જોયું? કે સાહેબ, મારું કામ તો લાલટેન હલાવવાનું હતું અને મેં લાલટેન હલાવ્યું હતું. એટલા બધા વકીલે સવાલ પૂછ્યા, બધાના જવાબ આની પાસે એક સ્ટાન્ડર્ડ વાક્ય હતું, મારું કામ લાલટેન હલાવવાનું છે અને મેં મારું લાલટેન હલાવ્યું હતું. જજ કંટાળ્યા. જે કોઈ આ એકની એક વાત કરે છે, તમે ગમે એટલા સવાલો પૂછો એની પાસે એક જ જવાબ છે, તમે વાત પડતી મૂકો અને પ્રૂવ થાય છે રેલવે તંત્ર એની ફરજ બજાવી છે. લાલટેન હલાવ્યું મતલબ એમ કે ચેતવણી આપી દીધી. હવે છતાંય પેલો માણસ મૃત્યુ પામ્યો છે, ચેતવણી આપવા છતાં પણ તો એ મરનારની પોતાની જવાબદારી બની જાય છે. વાત પૂરી કરો, કેસ ડિસમિસ કરો, વાત પતી ગઈ. બીજે દિવસે રેલવે તંત્રના જનરલ મેનેજરે એ ફાટકવાળા સાંધાવાળાને પોતાની કેબિનમાં બોલાવ્યો અને કહે, કોંગ્રેચ્યુલેશન, યુ હેવ ડન વન્ડરફુલ થિંગ. કે સાહેબ, મારું કામ તો લાલટેન હલાવવાનું છે. અને અરે ના, હું તને અભિનંદન આપું છું, હું તને બિરદાવું છું. તારી જગ્યાએ હોઉં તો હું મૂંઝવણમાં મુકાઈ જાઉં. તને કોઈ જ મૂંઝવણ નહોતી થતી? ના સાહેબ, એક મૂંઝવણ થતી હતી, બાકી કોઈ મૂંઝવણ નહોતી. કે કેમ? કે સામેવાળા સાહેબ મને કેટલા બધા સવાલો પૂછતા હતા, હું એક જવાબ આપતો હતો કે મારું કામ લાલટેન હલાવવાનું છે અને મેં લાલટેન હલાવ્યું હતું. મને મૂંઝવણ એ વાતની હતી કે સાહેબ એમ પૂછે કે અંદર દીવો ચેતાયો હતો, સવાલ પૂછશે તો હું શું જવાબ આપીશ? ફ્રોમ અર્લી મોર્નિંગ ટુ લેટ નાઇટ આપણે જે પ્રયાસ કરીએ છીએ એ લાલટેન હલાવવા જેવા છે. જીવન લક્ષ્ય શોધીને આપણે કરીએ છીએ ત્યારે આ દીવો ચેતાવા જેવું કામ છે.